હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 9 પરિમિતિ અને ક્ષેત્રફળના સ્વાધ્યાય 9.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણે ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે। નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધો। તેમાં અહીં આપણને પહેલી ત્રિજ્યા આપી છે 14 સેમી। તો આપણે જાણીએ છીએ કે વર્તુળનું પરિઘ બરાબર 2πr। તો માટે 2 ગુણ્યા પાઈ 22/7 ગુણ્યા r આપણને 14 આપ્યું છે। તો અહીંયાથી 7 દુ 14 થશે, એટલે માટે 2 ગુણ્યા 22 ગુણ્યા 2 એટલે તે આપણને મળશે 88 સેમી। એના પછી બીજું છે 28 mm। તો વર્તુળનું પરિઘ 2πr બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 28। તો અહીંયાથી 7 ચોક 28, તો માટે 2 ગુણ્યા 22 ગુણ્યા 4 એટલે તે આપણને મળશે 176 mm। એના પછી છે 21 સેમી। તો વર્તુળનું પરિઘ 2πr બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21। તો માટે અહીંયાથી 7 તરી 21, તો 2 ગુણ્યા 22 ગુણ્યા 3 એટલે તે આપણને મળશે 132 સેમી। તો હવે એ જ રીતે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના વર્તુળના ક્ષેત્રફળ શોધો। તો અહીં આપણે જાણીએ છીએ કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr²। તો માટે આપણે પહેલી ત્રિજ્યા આપી છે કે 14 સેમી, 14 mm આપી છે। તો વર્તુળનું ક્ષેત્રફળ πr² બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા r² એટલે કે 14 ગુણ્યા 14। તો માટે અહીંયાથી 7 દુ 14 એટલે 22 ગુણ્યા 2 ગુણ્યા 14, તો તે આપણને મળશે 616 mm²। એના પછી આપણને વ્યાસ આપ્યો છે 49 મીટર। તો માટે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે એ થશે 49/2 મીટર। તો માટે વર્તુળનું ક્ષેત્રફળ πr² બરાબર 22/7 ગુણ્યા 49/2 ગુણ્યા 49/2। તો માટે અહીંયાથી આપણે લખી શકીએ કે 70 49 અને 11 દુ 22। તો માટે તે થશે 11 ગુણ્યા 7 ગુણ્યા 49/2 એટલે તે આપણને મળશે કે 1886.5 મીટર²। એના પછી ત્રિજ્યા આપી છે આપણને 5 સેન્ટીમીટર। તો વર્તુળનું ક્ષેત્રફળ πr² બરાબર 22/7 ગુણ્યા 5 ગુણ્યા 5, તો તે આપણને મળશે 550/7 સેન્ટીમીટરનું²। તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે એક વર્તુળાકાર કાગળનો પરિઘ એ 154 મીટર છે। તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો। તો અહીં આપણને વર્તુળાકાર કાગળનો પરિઘ આપ્યો છે 154 મીટર। તો આપણે જાણીએ છીએ કે વર્તુળનો પરિઘ બરાબર 2πr। તો અહીં એ આપણને 154 આપ્યું છે। તો 2 ગુણ્યા પાઈ 22/7 ગુણ્યા r આપણે શોધવાનું છે। તો તે આપણને મળશે 154। તો માટે r બરાબર 154 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22, તો આપણને r મળશે 49/2 મીટર। તો હવે જો આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr²। તો માટે પાઈ 22/7 ગુણ્યા r એટલે 49/2 ગુણ્યા 49/2, તો તે આપણને મળશે 186.5 મીટર²। તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે। જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો। જો દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો। તો અહીં સૌપ્રથમ આપણને વ્યાસ આપ્યો છે 21 મીટર। તો ત્રિજ્યા એ વ્યાસના અડધો થાય। તો માટે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 21/2 મીટર। તો આપણે જાણીએ છીએ કે વર્તુળનો પરિઘ 2πr છે। તો માટે આપણે તે શોધીએ તો તે થશે 2 ગુણ્યા પાઈ 22/2 7 અને ગુણ્યા r આપણને મળ્યો 21/2, તો તે આપણને મળશે 66 મીટર। એના પછી દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવાનું છે, તેથી એની કુલ લંબાઈ એટલે કે તેનું જે પરિઘ છે એ 2 વાર થશે, એટલે 2 ગુણ્યા 66 એટલે તે આપણને મળશે 132 મીટર। તો હવે જો 1 મીટર દોરડાની કિંમત 4 રૂપિયા હોય તો 132 મીટર દોરડાની કિંમત કેટલી થાય? તો તે થશે 132 ગુણ્યા 4 એટલે આપણને મળશે 528 રૂપિયા। તો તેથી જો 132 મીટરનો દોરડોનો ખર્ચ એ આપણને 528 મીટર મળશે। તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ એ દૂર કરવામાં આવે છે। તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો। તો અહીં આ આપણો 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળ છે અને તેમાંથી 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને દૂર કરવામાં આવે છે। તો અહીં જ્યાં વચ્ચેનું જ્યાં ક્ષેત્રફળ છે તે આપણે શોધવાનું છે।
તો સૌપ્રથમ આપણે જે મોટું વર્તુળ છે તેની ત્રિજ્યા આપણે કેપિટલ આર લઈએ અને જે નાનું વર્તુળ છે તેની ત્રિજ્યા આપણે સ્મોલ આર લઈએ. તો માટે વધેલા કાગળનું ક્ષેત્રફળ બરાબર પાઈ કેપિટલ આર સ્ક્વેર ઓછા પાઈ સ્મોલ આર સ્ક્વેર. તો જો આપણે આ વર્તુળના ક્ષેત્રફળમાંથી આ વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણને આ જે ક્ષેત્રફળ છે તે મળશે. તો માટે પાઈ કેપિટલ આર સ્ક્વેર ઓછા પાઈ સ્મોલ આર સ્ક્વેર. તો પાઈ કોમન, કૌંસમાં કેપિટલ આર સ્ક્વેર ઓછા સ્મોલ આર સ્ક્વેર. પાઈ તો કૌંસમાં કેપિટલ આર 4નો વર્ગ ઓછા સ્મોલ આર 3નો વર્ગ. તો માટે પાઈ કૌંસમાં 4નો વર્ગ 16 ઓછા 3નો વર્ગ 9. તો તે થશે 7 ગુણ્યા 3.14. તો તે આપણને મળશે 21.98 સેન્ટીમીટર સ્ક્વેર. તો માટે એક વધેલા કાગળનું ક્ષેત્રફળ આપણને 21.98 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસની કિંમત 15 રૂપિયા હોય તો તેની કિંમત પણ શોધો. તો સૌપ્રથમ અહીં આપણને વ્યાસ આપ્યો છે 1.5 મીટર. તેની ત્રિજ્યા થશે વ્યાસ ભાગ્યા 2 એટલે કે 1.5 ભાગ્યા 2 મીટર. તો ટેબલ ક્લોથનો પરિઘ 2πr બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5 ભાગ્યા 2. તો તે આપણને મળશે 4.71 મીટર. તો 1 મીટર લેસની કિંમત જો 15 રૂપિયા હોય તો 4.71 મીટર લેસની કિંમત કેટલી થાય? તો આપણે તેનો ચોકડી ગુણાકાર કરશું તો 4.71 ગુણ્યા 15. તો તે આપણને મળશે 70.65 રૂપિયા. તેથી 4.71 મીટર લેસનો ખર્ચ આપણને 70.65 રૂપિયા મળશે. તો હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલા અર્ધ વર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિતની પરિમિતિ શોધો. તો અહીં આપણને અર્ધ વર્તુળાકાર જે આકૃતિ છે એની પરિમિતિ શોધવાની છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળનો અડધો ભાગ જે છે તે આવરેલો છે અને એની જે આ વ્યાસ છે તે બી આવરેલો છે. તો માટે આપણે ત્રિજ્યા લખી શકીએ કે વ્યાસ ભાગ્યા 2. તો આપણને વ્યાસ આપ્યો છે 10 તો તે થશે 10 ભાગ્યા 2 એટલે 5 મીટર. તો આ જે આપણને આકૃતિ આપી છે તે આકૃતિનું જો આપણે પરિમિતિ લખીએ તો તે થશે અર્ધ વર્તુળનો પરિઘ વત્તા એનો વ્યાસ. અહીંયા આપણે જો વર્તુળ આ પ્રમાણે લઈએ તો આ એનું અર્ધ વર્તુળ થાય એટલે કે આ વર્તુળ છે એનો અર્ધો પરિઘ અને એની જે વ્યાસ છે તે થશે. તો માટે અર્ધ વર્તુળનો પરિઘ વત્તા વ્યાસ. તો આપણે વર્તુળનો પરિઘ જે છે એ 2πr થાય અને એનું અડધું એટલે અર્ધ વર્તુળનો પરિઘ એટલે અહીંયાથી આપણને મળશે πr વત્તા વ્યાસ d. તો માટે પાઈ 22/7 ગુણ્યા 5 વત્તા 10. તો તે થશે 110 ભાગ્યા 7 વત્તા 10 એટલે 110 વત્તા 70 ભાગ્યા 10 7. તો તે આપણને મળશે 180 ભાગ્યા 7 અને તે આપણને મળશે 25.71 સેમી. તો માટે જે આપણને આકૃતિ આપી છે તેનું પરિમિતિ આપણને 25.71 સેમી મળશે. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે જો પોલિશ કરવાનો દર ₹15 પર મીટરનો સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. તો અહીં આપણને વ્યાસ આપ્યો છે 1.6 મીટર. તો એની ત્રિજ્યા થશે વ્યાસ ભાગ્યા 2 એટલે 1.6 ભાગ્યા 2 0.8 મીટર થશે. તો ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr સ્ક્વેર એટલે 3.14 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8. તો તે આપણને મળશે 2.0096 મીટર સ્ક્વેર. તો હવે જો આપણને 1 મીટરનો પોલિશ કરવાનો ખર્ચ 15 રૂપિયા આપતો હોય તો 2.0096 મીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ કેટલો? તો જો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો તે થશે 2.0096 ગુણ્યા 15 ભાગ્યા 1 એટલે તે થશે 30.14. તો માટે તેથી ટેબલની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ ₹30.14 હશે. તો હવે એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. તે વર્તુળની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો. જો એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થાય? વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે હોય? તો અહીં સૌપ્રથમ આપણને આપ્યું છે કે જે તાર છે એનો પરિઘ આપણને 44 સેમી આપ્યો છે. તો માટે વર્તુળાકાર તારનો પરિઘ 44 સેમી અને વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો માટે આપણે લખી શકીએ કે 2πr બરાબર 44 એટલે 2 ગુણ્યા 22/7. r આપણે શોધવાનો છે એના બરાબર 44. તો માટે r બરાબર 44 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 22. તો અહીંયાથી 22 નું 44 એટલે આપણને r મળશે 7 સેન્ટીમીટર. તો માટે વર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર એટલે 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો અહીંયાથી 1 7 કેન્સલ થશે તો તે થશે 22 ગુણ્યા 7 એટલે 154 સેમી સ્ક્વેર. તો હવે આપણને વાયર જે છે એ એક જ આપ્યો છે
અને એમાંથી ગોળ વર્તુળ વળાય છે અને એના પછી એ જ વર્તુળમાંથી ચોરસ બનાવવામાં આવે છે, એટલે તેની પરિમિતિ તો સરખી જ રહેશે. તો માટે ચોરસની પરિમિતિ પણ 44 સેન્ટીમીટર થશે. તો માટે આપણે જાણીએ છીએ કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ, એટલે આપણને પરિમિતિ આપી છે 44 એને બરાબર 4 ગુણ્યા લંબાઈ શોધવાની છે. તો આપણે લંબાઈ બરાબર 44/4 થાય, તો લંબાઈ આપણને મળશે 11 સેન્ટીમીટર. તો હવે જો આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ તો તેનું સૂત્ર છે કે L² એટલે કે બાજુની લંબાઈનો વર્ગ. તો આપણને બાજુની લંબાઈ મળી 11 સેમી, તો તે થશે 11નો વર્ગ એટલે 121 સેન્ટીમીટર સ્ક્વેર. તેથી ચોરસની બાજુની લંબાઈ 11 સેન્ટીમીટર અને ચોરસ અને વર્તુળના આકારમાંથી વર્તુળ એ વધુ ક્ષેત્રફળ આવડશે. તો હવે એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે કે 11 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળા 2 વર્તુળ અને 3 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ કાપવામાં આવે છે. તો બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ ગણો. તો અહીં આ આપણને મોટું એક વર્તુળાકાર પુઠ્ઠું આપ્યું છે કે જેમાંથી આ 2 નાના વર્તુળો કાપવામાં આવે છે અને આ એક લંબચોરસ કાપવામાં આવે છે. તો આપણે જે આ ગ્રે કલરનું જે ભાગ દર્શાવ્યો છે, જે વધેલું પુઠ્ઠું છે, તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં વર્તુળાકાર પુઠ્ઠાની ત્રિજ્યા કેપિટલ R બરાબર 14 સેમી છે, 2 નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ r બરાબર 3.5 સેમી છે, તથા જે લંબચોરસ છે એની લંબાઈ L બરાબર 3 સેમી અને પહોળાઈ B બરાબર 1 સેમી છે. તો માટે આપણે સૌપ્રથમ જે આ વર્તુળ છે તેમાંથી 2 નાના વર્તુળો અને એક લંબચોરસ, તો આ 3નું આપણે ક્ષેત્રફળ શોધી લઈએ. તો અને આપણે તેને આ વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરી દઈએ, તો આપણને વધેલો ભાગ છે એનું ક્ષેત્રફળ મળી જશે. તો સૌપ્રથમ પુઠ્ઠાનું ક્ષેત્રફળ ઓછા 2 નાના વર્તુળનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. તો માટે આપણે પુઠ્ઠાના ક્ષેત્રફળની ત્રિજ્યાને જો કેપિટલ R ધરી લઈએ તો તે થશે પાઈ કેપિટલ R² ઓછા કૌંસમાં 2 ગુણ્યા પાઈ R² વત્તા L ગુણ્યા B. તો તે થશે 22/7 ગુણ્યા 14 ઓછા 22 ગુણ્યા 22/7 ગુણ્યા 3.5 ગુણ્યા 3.5 વત્તા 3 ગુણ્યા 1. તો માટે અહીંયાથી તે આપણને મળશે 7 દુ 14 એટલે 22 ગુણ્યા 14 ગુણ્યા 2 ઓછા અહીંયાથી મળશે 44 ગુણ્યા 3.5 ગુણ્યા 0.5 વત્તા 3. તો માટે 616 ઓછા 80, તો તે આપણને મળશે 536 સેન્ટીમીટરનો સ્ક્વેર. તેથી જે વધેલું પુઠ્ઠું હતું એનું ક્ષેત્રફળ થશે 536 સેન્ટીમીટરનો સ્ક્વેર. એના પછીનો આપણો પ્રશ્ન છે કે 6 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. તો બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું? તો અહીં આપણને કીધું છે કે 6 સેન્ટીમીટર ચોરસ આકારનું જે એલ્યુમિનિયમ છે એમાંથી 2 સેન્ટીમીટરનું વર્તુળ કાપવામાં આવે છે. તો આ જે બાકીનું વધેલું પતરું છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે તે શોધી શકીએ કે અહીં ચોરસનું ક્ષેત્રફળ ઓછા જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ, તો આપણને બાકીનો જે ભાગ છે એ મળી જશે. તો માટે ચોરસ પત્રનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ ઓછા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ R². તો આપણને લંબાઈ આપી છે 6 સેન્ટીમીટર, તો તે થશે 6 ગુણ્યા 6 ઓછા પાઈ 3.14 ગુણ્યા વર્તુળની ત્રિજ્યા છે 2 ગુણ્યા 2 એટલે 36 ઓછા 12.56 એટલે તે આપણને મળશે 23.44 સેન્ટીમીટરનો સ્ક્વેર. માટે જે વધેલો ભાગ છે તેનું આપણને ક્ષેત્રફળ મળશે 23.44 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો હવે એના પછીનો આપણો 12મો પ્રશ્ન છે કે એક વર્તુળનો પરિઘ 31.4 સેમી છે, તો તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો. તો અહીં આપણને વર્તુળનો પરિઘ 2 પાઈ R આપ્યો છે 31.4. તો માટે આ સૂત્ર પ્રમાણે આપણે કિંમતો મૂકીએ તો આપણને 2 ગુણ્યા પાઈ 3.14 R શોધવાનો છે અને એનો પરિઘ આપ્યો છે 31.4. તો માટે R બરાબર 31.4 ભાગ્યા 2 ગુણ્યા 3.14, તો તે આપણને મળશે 5 સેન્ટીમીટર. એટલે હવે જો આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ તો તે થશે પાઈ R². તો પાઈ આપણને 3.14 લેવાનું કીધું છે ગુણ્યા R જે છે એ 5 ગુણ્યા 5. તો માટે તે આપણી પાસે મળશે કે 78.5 સેન્ટીમીટરનો સ્ક્વેર. તેથી વર્તુળની ત્રિજ્યા 5 અને ક્ષેત્રફળ 78.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક વર્તુળાકાર ફૂલનો બાગ ચારે બાજુથી 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. બાગનો વ્યાસ 66 મીટર છે, તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું? તો અહીં આપણને સૌપ્રથમ ફૂલના બાગની ત્રિજ્યા સ્મોલ r આપી છે, વ્યાસ ભાગ્યા 2 એટલે 66/2, તો આપણને મળે 33 મળશે. અને રસ્તા સહિત ફૂલની બાગની ત્રિજ્યાને આપણે જો કેપિટલ R ધારી લઈએ તો અહીંયા એ આપણને એનું ત્રિજ્યા મળી 33 અને એ 4 મીટર બહારથી પહોળો છે એટલે વત્તા 4, તો તે આપણને મળશે 37 મીટર.
તો હવે જો આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધીએ તો તે થશે રસ્તા સહિતના ફૂલના ભાગનું ક્ષેત્રફળ ઓછા વર્તુળાકાર ભાગના ફૂલના ભાગનું ક્ષેત્રફળ, તો તે આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળશે. તો માટે તે થશે પાઈ કેપિટલ R સ્ક્વેર ઓછા પાઈ સ્મોલ r સ્ક્વેર, એટલે પાઈ કોમન કૌંસમાં કેપિટલ R સ્ક્વેર ઓછા સ્મોલ r સ્ક્વેર, એટલે પાઈ કૌંસમાં 37નો વર્ગ ઓછા 33નો વર્ગ. તો તે આપણને મળશે કે 3.14 કૌંસમાં 37 + 33 અને 37 ઓછા 33. તો આપણે તેને આ પ્રમાણે લઈ શકીએ કે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, એટલે a વત્તા b બીજા કૌંસમાં a ઓછા b. તો હવે તે આપણને મળશે 3.14 ગુણ્યા 70 ગુણ્યા 4, તો તે આપણને મળશે 879.02 સેમી સ્ક્વેર. માટે જે રસ્તાનું ક્ષેત્રફળ એ આપણને મળશે કે 8.79.02 સેન્ટીમીટરનો સ્ક્વેર. એના પછીનો આપણો 14મો પ્રશ્ન છે કે એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટરનું સ્ક્વેર છે. બાગના કેન્દ્રમાં મૂકેલા પાણીના છાંટવાનું મશીન એ 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટે છે. આ મશીન આખા બાગને પાણી છાંટી શકે? તો સૌપ્રથમ તો આપણે જે મશીનથી છંટાતા પાણીનું ક્ષેત્ર છે એનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો તેને આપણે પાઈ r સ્ક્વેર ધારી લઈએ. તો તે થશે 3.14 ગુણ્યાની ત્રિજ્યા આપણને આપી છે 12 મીટરની, તો તે થશે ગુણ્યા 12 ગુણ્યા 12, એટલે 3.14 ગુણ્યા 144. તો તે આપણને મળશે 452.16 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો હવે જો આ મશીન આખા બાગને પાણી છાંટી શકતું હોય તો તે એનું જે ક્ષેત્રફળ છે એ વર્તુળાકાર ફૂલના બાગના ક્ષેત્રફળ એટલે કે 314 મીટર સ્ક્વેરથી વધારે હોવું જોઈએ. તો અહીં આપણને 452.16 મીટર સ્ક્વેર મળે છે, જે 314 કરતાં મોટું છે. તો માટે એ મશીનથી પાણી જે છે એ આખા બાગને છાંટી શકાશે. તો હવે એના પછીનો આપણો 15મો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવેલા અંદર અને બહારના વર્તુળનો પરિઘ શોધો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એની જે બહારની ત્રિજ્યા છે એ આપણને 10 મીટરની આપી છે અને અંદરની ત્રિજ્યા તો તે થશે 19 + 10 એટલે 9 મીટરની થશે. તો માટે બહારના વર્તુળનો પરિઘ 2πr બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 19, તો તે આપણને મળશે 119.32 મીટર. અને અંદરના વર્તુળની ત્રિજ્યા તો તે થશે 19 - 10 એટલે તે આપણને અહીંયા 9 મળશે. તો માટે અંદરના વર્તુળનો પરિઘ 2πr 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9 એટલે 56.52 મીટર. તો હવે એના પછીનો આપણો 16મો પ્રશ્ન છે કે 352 મીટર અંતર કાપવા માટે 28 સેમી ત્રિજ્યાવાળા પૈડાએ કેટલું આટા ફરવું પડે? તો આપણે ધારી લઈએ કે ધારો કે એક પૈડું છે n આટા ફરે છે, એટલે પૈડાની ત્રિજ્યા 28 સેમી અને પૈડાએ કાપેલું અંતર 352 મીટર. તો જો આપણે તેને સેમીમાં ફેરવીએ તો તે થશે કે 35,200 મીટર. તો માટે પૈડાએ કાપેલું અંતર બરાબર n ગુણ્યા પૈડાનો પરિઘ, એટલે પૈડાએ અંતર કાપ્યું 35,200 અને n ગુણ્યા પૈડાનો પરિઘ એટલે 2πr, કેમ કે પૈડું વર્તુળાકાર હોય. એના પછી n ગુણ્યા 2 ગુણ્યા 22/7 ગુણ્યા 28 એના બરાબર 35,200. તો n બરાબર 35,200 ગુણ્યા 7 2 ગુણ્યા 22 ગુણ્યા 28. તો આપણને જે n છે તે n મળશે 200 આટા. તો આમ તે પૈડાએ 200 આટા ફરવું પડે. એના પછીનો 17મો પ્રશ્ન છે કે એક વર્તુળાકાર ચાંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેમી લાંબો છે. આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપે? એટલે આપણે તેનો પરિઘ શોધવો પડે. તો માટે વર્તુળનો પરિઘ 2πr બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 15, તો તે આપણને મળશે 94.2. તો માટે કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં 94.2 મીટર સેમી અંતર કાપશે. તો આપણે આ રીતે આ વર્તુળના ક્ષેત્રફળ અને પરિઘની મદદથી શોધી શકીએ છીએ. તો અહીં આપનો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં તેને જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.